મિત્રો આપણા એક નવા બ્લોગની અંદર તો આપણે આવી ગયા છે ફરી છે એક નવા બ્લોગ સાથે। તો મિત્રો આપણે આવ્યા હતા આપણી વાડીમાં। આજે આપણી આ વાડી છે, એમાં આપણે એરંડા વાવેલા છે। આ બાજુ બધી એક થેલી એરંડા છે, 63 બિયારણ વાવેલું છે એરંડાનું। અને આ વાવ્યો છે આપણે ગવાર, તો એ પણ તમને બતાવું હું ગવાર કેવો છે। શાકભાજી માટે વાયો છે આપણે, લાંબો નહીં વાયો, ઘણો શાકભાજી પૂરતો વાયો છે। તો હું ગવાર બતાવી દઉં તમને, તમે વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। જુઓ મિત્રો, આપણે ગવાર વાયો છે, આપણે શાકભાજી માટે વાયો છે, બીજું આપણે કાંઈ નહીં। આ એરંડા છે, જુઓ એરંડા સારા છે। હા જુઓ મિત્રો, આટલો ગવાર છે આપણે શાકભાજી। તમારે પણ શાક કરવો હોય તો ગવારની ફળીઓ લઈ જાજો। હવે મિત્રો આપણા ડેલી બ્લોગ આવતા રહેશે, તો આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો। આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તમારા બધા સપોર્ટથી। હવે આપણે વોચ ટાઈમ બનાવવાનો છે, એટલે આપણે આ વિડીયોને સપોર્ટ આપતા રહેજો, એટલે આપણો વોચ ટાઈમ જલ્દી બની જાય। એટલા માટે મિત્રો ખાસ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। હવે આપણા ડેલી બ્લોગ આવતા રહેશે। આ જુઓ, આ કાળીંગા है, एक काळिंगी है, अभी काळिंगा आया नहीं, वरसाद थयो, वरसाद थी काळिंगा ओछा आवे। जो ए एरंडा तो आ मित्र आपणे जार वाई है, ई बाजू एरंडा नहीं, आ बाजू एरंडा वाया था। जो मित्रों कंकोड़ा खावा है तो लई जाजो। कंकोड़ा आपणे खूब थया छे आपणा खेतरमां। कंकोड़ा तमने हूँ देखाडूं केवा कंकोड़ा थया है। कोई खातो नहीं हवे, केम के हवे मोटा थई गया એટલે હવે નહીં ખાતા। તમારે ખાવા કોઈ નહીં હોય તો લઈ જાજો આપણી વાડી આવીને। આ જુઓ કંકોડા તમને હું દેખાડી દઉં કેવા કંકોડા વળગ્યા છે। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો ને આપણા વિડીયોને સપોર્ટ આપતા રહેજો, એટલે આપણો જલ્દી વોચ ટાઈમ બની જાય મિત્રો। તો મિત્રો કંકોડા તો વળગ્યા છે ખૂબ। હવે કોઈ ખાતું નહીં કંકોડાનું શાક, તો હવે પાકે રહ્યા છે। હવે જો આ કંકોડા વળગ્યો, હવે વળગ્યા મોટા મોટા। આપણી વાડી છે મિત્રો, સામે આપણું ઘર છે। આપણી આટલી વાડી છે, આટલા એરંડા છે। તો જુઓ મિત્રો, તો આજના બ્લોગમાં આટલું। ફરી મળીશું મિત્રો એક નવા બ્લોગ સાથે, તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો।